नमस्कार मित्रों, मारी चेनल में तमारुं स्वागत है। रेलनगर में ताव आव्या बाद 29 वर्षीय जयेश राठौरનું મોત નીપજ્યું હતું। જયદીપભાઈના ત્યારે હજુ 3 માસ પહેલા જ લગ્ન થયા હતા। તેઓ બજાજ ત્યારે મિત્રો રિલાયન્સ ઇન્સ્યોરન્સ બિઝનેસ સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા। બેને એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવારમાં ભારે કંપલાંત છવાયો હતો। વધુ વાત કરીએ તો આ અંગે મળતી વિગતો અનુસાર જયદીપ જયેશભાઈ રાઠોડ આજે સવારે 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા। ત્યારે કોઈ કારણસર બેભાન હાલત બેભાન થઈ જતા હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવતા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। પરિવારજનોએ જણાવ્યું કે ત્યારે વધુ વાત કરીએ તો જયદીપભાઈ એક બહેન અને એક ભાઈમાં નાના હતા। તેઓ બજાજ ત્યારે રિલાયન્સ ઇન્સ્યોરન્સ બિઝનેસ સેલ્સમેન તરીકે નોકરી કરતા હતા। હજુ 3 મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા। તેમને 3 થી 4 દિવસ તાવ આવ્યો હતો। પડેલા ત્યારે મિત્રો સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સારવાર લઈ દવા ત્યારે લીધી હતી। પછી અચાનક તબિયત થતા તેમને બેભાન જેવી થતા ત્યારે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। અહીંયા સારવાર દરમિયાન ડોક્ટર જયદીપભાઈને ત્યારે મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।